આટલા સારા માર્કેટમાં જે માર્કેટ એક પોઝિટિવ ઝોન તરફ કારોબાર કરી રહ્યું છે ત્યાં આઈટી પૂરું સેક્ટર્સમાં એક દબાણ સાથે કારોબાર થતું જોવા મળી રહ્યું છે અને સતત આજે ત્રીજો દિવસ છે જ્યાં આઈટી સેક્ટર્સ પર એક દબાણ આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને સિટી તરફથી એક રિપોર્ટ આવ્યો છે જેમાં ભારતીય આઈટી સેક્ટર્સ પર તેમનું કહેવું છે કે આઈટી કંપનીઓ જે છે તેના વેલ્યુએશન હજુ પણ તેમને મોંઘા લાગી રહ્યા છે અને એટલું જ નહીં 2025ની અગર જો વાત કરશું તો 100% ઘટાડો આવ્યો છે તે છતાં પણ અહીંયા વેલ્યુએશન મોંઘા લાગી રહ્યા છે અને ડિસેમ્બરમાં આઈટી કંપની એટલે કે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ શિખરેથી 21% હવે અત્યારે આપણને નીચે પણ જોવા મળી રહી છે. પરંતુ ખાસ કઈ મુશ્કેલીઓ છે જેના કારણે કરીને એનો પડકારનો સામનો જે આ બધી જ આઈટી કંપનીઓને જોવા મળી રહ્યો છે તેનું પહેલું રીઝન છે કે ગ્લોબલ મેક્રો સ્થિતિ જે છે તેમાં અનિશ્ચિતતા હાલમાં જોવા મળી રહી છે. એટલું જ નહીં, યુએસથી શોર્ટ ટર્મમાં સારા સંકેતો પણ જોવા નથી મળી રહ્યા અને એઆઈટી સેક્ટર્સમાં નુકસાનની પણ તેઓ ક્યાંક ને ક્યાંક તેઓ ધારણા રાખી રહ્યા છે અને જીસીસીમાં જે કોમ્પિટિશન છે તે સતત વધી રહી છે. આ મુખ્ય 4 કારણો છે જેનું એક પ્રેશર જે છે તે પૂરા આઈટી સેક્ટર પર આપણને જોવા મળી રહ્યું છે. ત્યાં બીજી તરફ ખાસ કરીને અર્નિંગ્સ પર સિટી તરફથી પણ એક રિપોર્ટ જોવા મળ્યો છે જેમાં તેમનું કહેવું છે કે FY26માં આઈટી કંપનીઓની આવક જે છે તે લગભગ 4% રહી શકે છે એટલે કે FY25ના સ્તરની નજીક જ FY26ની આવક રહેવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તેમનું એ પણ કહેવું છે કે માર્જિનમાં પણ સુધારો આવવાની અપેક્ષા તેમને હવે અહીંયા ઓછી લાગી રહી છે અને આઈટી કંપનીઓ પર સતત દ્રષ્ટિકોણની પણ તેમને અહીંયા વાત કરી છે. હવે નજર કરીએ કે કઈ કંપનીઓ માટે તેઓ કેવા રેટિંગ્સ આપી રહ્યા છે તો ખાસ કરીને સિટીએ ઇન્ફોસિસ, HCL ટેક અને એમ્ફેસિસ માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે પરંતુ સેલ કોલ માટે ઘણું લાંબુ લિસ્ટ તેમને આપેલું છે. તેમને ટાટા ટેક, વિપ્રો, કોફોર્સ, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટ, TCS, L&T ટેક, LTI, માન્ટ્રી જેવા કાઉન્ટર્સ છે જેના માટે તેઓ સેલ રેટિંગ અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે સિટી ગ્રુપ તરફથી પણ આપણને આઈટી સેક્ટર્સ માટે એક નેગેટિવ રિપોર્ટ જ હાલમાં જોવા મળી રહ્યો છે. ઓકે, તો એક નેગેટિવ રિપોર્ટની અસર આપણે જોઈ રહ્યા છે અને સેક્ટર પર નેગેટિવ કામકાજ કરી રહ્યું છે, ધ્યાનમાં રાખવાનું રહેશે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1%નો ઘટાડો બતાવી રહ્યું છે અને જે રીતે સિટીનો એક રિપોર્ટ આવ્યો છે. હેમંતજી, તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો આઈટી સેક્ટર માટે? જો આપણે વાત કરીએ તો વેલ્યુએશન જે છે તે હજી પણ ચિંતા બતાવી રહ્યા છે, સાથે ગ્લોબલ મેક્રો અનસર્ટેનિટી જે રીતે બનતી દેખાઈ રહી છે એને લઈને ચિંતા વધી રહી છે. એઆઈ ડિસ્ટ્રપ્શન જે રીતે આવી રહ્યું છે એની પણ અસર આપણે જોઈ રહ્યા છે. તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને આ જે નેગેટિવિટીનો ટ્રેન્ડ છે લાગે છે હજી થોડા ટાઈમ સુધી આગળ વધતો દેખાઈ શકે કે પછી આ ઘટાડો આવ્યો છે મેં એન્ટ્રી કરવી જોઈએ લોંગ ટર્મ માટે જો આપણે વ્યૂ રાખીએ તો? લગભગ છેલ્લા 3 ક્વાર્ટરથી આઈ થિંક વી આર કોશિયસ ઓન ધી આઈટી સ્પેસ પર્ટિક્યુલરલી અને ડેફિનેટલી એક યુએસ સ્લોડાઉન, પહેલા તો એક યુએસ સ્લોડાઉનની એક અસર હતી. બીજી એક અસર હતી કે કદાચ ગવર્મેન્ટ ચેન્જીસ અને ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ યુએસમાં અને કેપિટલ સ્પેન્ડિંગ ઇન ટેકનોલોજી આઈ થિંક એ થોડુંક નેગેટિવ ઝોનમાં જતું હતું અને નાવ ઇટ ઇઝ વિઝિબલ. આઈટી સ્પેસ, ઇન્ડિયન આઈટી સ્પેસ પર્ટિક્યુલરલી એક ચેલેન્જિંગ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે બીકોઝ અવર આઈટી કંપનીઝ આર મોર ઓર લેસ સર્વિસ ઓરિએન્ટેડ. વધીને એકાદ બે ફક્ત પ્રોડક્ટ્સ છે અને મેજોરિટી ઓફ ધ સ્પેસ ઇઝ બેઝિકલી સર્વિસ સેક્ટર, રાઈટ? અને આઈ થિંક વિથ એઆઈ ઘણી બધી કંપનીઓ પર ઘણી બધી રીતે ઘણી બધી પોઝિટિવ કદાચ નેગેટિવ બી અસર થતી ડેફિનેટલી દેખાશે. અને જેમ આપના રિપોર્ટરે કહ્યું અને જેમ રિપોર્ટ આવ્યો છે એ પ્રમાણે આઈ થિંક ધ ગ્રોથ એક ગ્રોથનો એક જે આપણે એક્સપેક્ટેશન હતું ગ્રોથનું, આઈ થિંક એ ડેફિનેટલી બોટમ ઓફ ધ ગ્રોથ સાયકલ પર આપણે જશું રાધર દેન એની પોઝિટિવ સરપ્રાઇઝ. અને એને લીધે માર્જિન પણ ડેફિનેટલી થોડા આવી શકે ઓછા. ઓવરઓલ કોશિયસ છે આરતી અમે સેક્ટર પર. આઈ થિંક ઇટ્સ અ હોલ્ડ. કોઈ નવું કમિટમેન્ટ કરવા જેવું લાગતું નથી હમણાં. વેટ એન્ડ વોચ સિચ્યુએશન હોવી જોઈએ. અને એઝ યુ રાઇટલી સેડ, વેલ્યુએશન સ્ટીલ આર સ્ટ્રેચ્ડ. પણ હેવિંગ સેડ ધેટ, મિડકેપ સ્પેસમાં કદાચ અમુક કંપનીઓ, કદાચ નામ નહીં લઈશું કંપનીનું, પણ દેર આર ફ્યુ કંપનીઝ વિચ આર ઇન્ટુ નિશ બિઝનેસ. જેમ કે કોઈ કંપની છે, કોઈ એરલાઇન સોફ્ટવેર ને કોઈ બેઝિક એરલાઇન ઇન્ડસ્ટ્રી પર કેટર કરી રહી છે. અને આઈ થિંક એઆઈ વિલ હેલ્પ ધેમ ઇમ્પ્રૂવ ધેર માર્જિન એન્ડ ઇમ્પ્રૂવ ધેર એફિશિયન્સી. આઈ થિંક સ્ટોક સ્પેસિફિક મિડ કેપ આઈટીમાં વી આર રિયલી પોઝિટિવ રાધર દેન બ્રોડ લાર્જ કેપ આઈટી સ્પેસ. ઓકે, તો